જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. નાસ્તામાં હતું રોટલી અને ટોસ અને ચા. તો મારા વિડીયોમાં બન્યા રહીશું. વાંગા છે 9 અને અહીંયા હનુમાનજી મહારાજ જોઈ શકો તમે, સાળંગપુરવાળા. ત્યારબાદ તમને અહીંયા છે ઠાકોરજી મહારાજ, પાછળ છે દશામાં, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, બાજુમાં હનુમાનજી મહારાજ છે, રામ ભગવાનના શિષ્ય. અને અહીંયા છે બુદ્ધ ભવાનીમાં ડેકોરેશનવાળા. અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા ચામુંડમાં છે, અને આ આપણું મંદિર છે. અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, અને પાછળ ગણપતિ બાપા છે. અને આગળ લક્ષ્મીજી છે, રામ ભગવાન છે, ગણપતિ છે, જોઈ શકો છો. હમણાં તો કેવું છે કે ભાઈ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આપણે શું છે કે હાશ પુકારી ગયા છે. ગરમી હજી તો તમે શું છે કે નાહી ધોઈને રેડી ન થયા હોય કે થયા હોય ત્યાં તો ગરમી અને પંખો કરો તો પંખોય કામ નથી લાગતો. અને બીજું કે રાતના વહેલો તમે પંખો કર્યો હોય ને તોય તમને 12 વાગ્યા પછી જ ઊંઘ આવે. તે પહેલાં તો આવે જ નહીં, કેમ કે શું છે કે લૂ જ એવી ફેંકતું હોય. અને પછી બીજું કે ભાઈ તમે પંખા કરો કે એસી કરો, પણ લૂ અને તડકો. વિડીયોમાં બન્યા રહેજો. શું કર્યો તમે નાસ્તો? ઓકે, તો ચા પીધી તમે કે હું? ઓકે, તો જોતા જશો તમે બહારનો નજારો, જોઈ લો છે, જોઈ શકો છો. અને કલરની વાત કરીને તો કે શું છે કે આમ જુઓ ને તો ડાર્ક કલર દેખાતો હોય છે સામે, અને આમ લાઇટ થઈ ગયો. અને જૂનું લગભગ હશે 10 વર્ષ હશે આ બિલ્ડિંગ જૂનું સામેનું, તમે જોતા જશો. અને તમને વ્યૂ બતાડી દઉં, જોઈ લો. ખતરનાક વ્યૂ. રોજ બ્લુ આકાશ હોય, કોક જ વાર સફેદ વાદળ હોય, બાકી ખતરનાક વ્યૂ જોઈ લ્યો છે, ખતરનાક. અને સામેની સાઈડ જોઈ લ્યો. અને આ બિલ્ડિંગમાં કામ ચાલુ થઈ ગયું છે, તમે જોતા જશો. બારી ને બધું કાલે જ કાઢતા હતા. અમારે શું છે કે હું કાલે જમવા આવ્યો હતો, મારે ત્યાંથી 1:30 વાગે હું નીકળું, તો 2:30 વાગે જોયું ને. અને પછી મારે શું છે કે 2:30 વાગ્યાનો ટાઈમ છે મારે ઓફિસનો જવાનો. તો જોયું ને તો બારીને એવું બધું જોઈ લ્યો છે એક. અને આ છે આપણા તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે, તમે જોતા જશો. આજે કેવું થયું અમારી શેરીમાં, અને વારવાવાળા બેન. અને બીજી વસ્તુ કે જો પવન આવતો જ હોય તો આપણે રોકી તો હગવાના નથી કચરાને, કે ભાઈ આ બાજુ નો આવે ને આ બાજુ. અને પવનનો આવ્યો હોય છે કચરો, તો અમારી એક્ઝેક્ટ ફ્લેટ છે ને એની લાઈનમાં એક ભાઈ રહીએ છે, તો એ બેને કચરો વાળીને અહીંયા રાખી દીધો હતો. પછી અમે તો કયું ના જોતા હતા, લગભગ કચરો પડ્યો છે અંદાજે 10-15 મિનિટ થયા. તો અમને એમ કે આપણે નેપાળીની રાહ જોતા છીએ બેન, કે ભાઈ અહીંયા કેમ નાખ્યું, શું કર્યું, અહીં કેમ, એમ એટલા માટે. પછી ખૂબ માથાકૂટ થઈ, અહીં નો નાખવાનો, વાનો નાખવાનો. એ કે આ તમારો કચરો છે, ઓલા કે અમારો કચરો નથી, ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું. વિડીયોમાં બન્યા રહી. તો આજની રસોઈ શું કરવાના છે? તો આજે જવાના હો તમે નીચે? ઓકે, કાલે ગયા હતા પછી? ઓકે. અને આ તમે જોતા જશો, આપણે શું છે કે લાઇટની ન જરૂર પડે, ને અહીંયા સુધી શું છે કે તડકો આવે છે, જોઈ લો છે.
એક નંબર. એટલે લાઇટની જરૂર જ ન પડે, જોઈ લો છે. આ લાઇટ જેવું જ છે ટૂંકમાં. લાઇટ આપણી બંધ છે અને આ હોય ને એટલે લાઇટની ન જરૂર પડે. હોઈ ગયો છે એક જેટ ઈ ફ્લેટ. હવે ખાલી થવા માંડ્યા ને હોપી દીધું છે બિલ્ડરને. અને પાર્ટનરની વાત કરીને તો કે અમને બાજુમાંથી એવું કીધેલું કે આયર અને સોની બે પાર્ટનર છે અને બનાવશે બંગલા, 3 બંગલા. પણ તમે જોતા જશો વાંથી ખૂણો પૂરો થાય થી આ ખૂણો 3 તો બને જ નહીં કોઈ હિસાબે. 2 હજી સમજા આપણે બની જાય, 3 તો બને નહીં. પછી તો કેવું છે કે 3 નાના નાના હોય બનાવે તો બની જાય, બાકી તો ઠીક છે. ટિંડોરાનો સંભારો, ભાત છે અને ચોરીનું શાક છે. ઓકે. અને સાંજે શું બનાવવાના? આજે 3 જણાનું જેને જે ખાવું બનાવી દઈશ. બધાને રિયા અલગ 3 જણા ભાગ નીકળ્યો છે. મારે જમવું એટલે કેસે કરી દઈશ બધાને. ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.